તો આજના દિવસે બજારની અંદર આપણને ક્લોઝિંગ છે થોડુંક ફ્લેટ લેવલ પર આવતું જોવા મળ્યું છે। જો ખાસ કરીને નિફ્ટી અને સેન્સેક્સ બંને આજના દિવસે તમને ફ્લેટ લેવલ પર જ બંધ આપતા દેખાયા છે, પરંતુ મહત્વની વાત નિફ્ટી આજે 25,000ની ઉપર આપણને બંધ થતું જોવા મળ્યું છે। નિફ્ટી બેંકમાં પણ આજે કોઈ બહુ મોટી મૂવમેન્ટ નથી આવી, 54,700ની ઉપર જવાનો પ્રયાસ થયો, પરંતુ અહીંયા પણ જો 5%ની તેજી સાથે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજના દિવસમાં થોડા સુસ્ત રહ્યા છે। ઇનફેક્ટ આજે અહીંયા ગ્રીન ઝોનની અંદર આપણને ક્લોઝિંગ તો આવતું જોવા મળ્યું, પરંતુ ઉપલા સ્તરેથી થોડા ઘટીને અહીંયા આપણને બંધ થતા જોવા મળી રહ્યા છે। કયા સેક્ટર્સ આજના દિવસે આપણને ફોકસમાં રહેતા દેખાયા, તો જુઓ આજના દિવસે તમને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં એક સારી તેજી રહી, સરકારી કંપનીઓ અહીંયાથી તમને તેજીમાં દેખાઈ, પીએસયુ બેંકમાં તેજી અહીંયા થોડીક યથાવત છે, અને સાથે ફાર્મા સ્ટોક્સ પણ આજના દિવસે થોડા ઘણા પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે। એક કેપિટલ માર્કેટ શેર હતા કે સેબીના ન્યૂઝને લઈને અહીંયા આપણને થોડોક ઘટાડો આવતો જોવા મળ્યો, પરંતુ આ સિવાય તમે જોશો તો તમને આઈટી અને ઓટોમાં આજના દિવસે એક દબાણ ફરી પાછું આવતું દેખાયું છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં તેજી રહી ત્યાં આગળ શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર હતું, આજે લગભગ 2%ની તેજીથી વધારે તેજી સાથે બંધ થતો જોવા મળ્યો। એક્સિસ બેંક, એનટીપીસી, પાવર ગ્રીડ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે ખરીદદારી આવી, જ્યાં દબાણ હતું ત્યાં આગળ બજાજ ઓટો, આઈશર મોટર્સ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ થોડોક ઘટાડો આવ્યો। આ ઉપરાંત ઇન્ફોસિસ અને એસબીઆઈ લાઈફ પણ થોડા ઘટીને બંધ થયા છે। મિડકેપના ફ્રન્ટ પરથી વારી એનર્જીસનું કાઉન્ટર હતું કે સારી તેજી સાથે બંધ થતું જોવા મળ્યું। આ ઉપરાંત તમને અરબિંદો ફાર્મા, બીએચઈએલ, એનએચપીસી જેવા કાઉન્ટરમાં સારી તેજી રહી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ જુઓ તમને બીએસસીનું કાઉન્ટર હતું, 4.5% જેટલો ઘટાડો અહીંયા આવ્યો। ઓલા ઇલેક્ટ્રિક, સોના બીએલડબ્લ્યુ અને કેપીઆઈટી ટેકની અંદર એક દબાણ જોવા મળ્યું છે। હવે ખાસ કરીને અહીંયાથી 25,000ની ઉપર બંધ થયા છે, પરંતુ જે પ્રકારનું આટલું મોમેન્ટમ હતું એમાં 25,000ની નીચે આવતીકાલે શરૂઆત થાય એવી શક્યતાઓ છે, પરંતુ જો અહીંયા 25,000ની ઉપર ટકી જાય છે તો પછી 25,200 સુધીના લેવલ એક વખત આપણે ધ્યાનમાં રાખવાના રહેશે।